શનિ અમાસ અને સૂર્યગ્રહણનો અદ્ભુત સંયોગ, આ 5 રાશિઓ પર વરસશે પૈસા. જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ આ વર્ષે પહેલું સૂર્યગ્રહણ 29 માર્ચે થવાનું છે. જ્યોતિષ નિષ્ણાતો કહી રહ્યા છે કે આ આંશિક સૂર્યગ્રહણ હશે, કારણ કે આ વખતે શનિ અમાવસ્યા પર સૂર્યગ્રહણનો ખાસ સંયોગ થવાનો છે. આ ઉપરાંત આ જ દિવસે શનિદેવ 2.5 વર્ષ પછી રાશિ પરિવર્તન કરવાના છે. આ દિવસે શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. આ સૂર્યગ્રહણ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં થવાનું હોવાથી આ સૂર્યગ્રહણ આ નક્ષત્રમાં જન્મેલા લોકો માટે ખૂબ જ ખાસ છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે શનિ અમાવસ્યા પર થનારા સૂર્યગ્રહણ કઈ 5 રાશિઓ માટે ખાસ છે. મેષ રાશિ. આ સૂર્યગ્રહણ મેષ રાશિના લોકો માટે આર્થિક રીતે અનુકૂળ માનવામાં આવી રહ્યું છે. સૂર્યગ્રહણના શુભ પ્રભાવને કારણે આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આ સમયગાળા દરમિયાન તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે. આ સાથે આ સમયગાળા દરમિયાન ખર્ચ નિયંત્રણમાં રહેશે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકો માટે આ સમય અનુકૂળ છે. વૃષભ રાશિ. વર્ષનું પહેલું સૂર્યગ્રહણ અને શનિની રાશિમાં પરિવર્તન વૃષભ રાશિના લોકો માટે અત્યંત શુભ અને અનુકૂળ માનવામાં આવી રહ્યું છે. આ સૂર્યગ્રહણના શુભ પ્રભાવને કારણે નોકરી અને વ્યવસાયમાં જબરજસ્ત નાણાકીય પ્રગતિ જોવા મળશે. વ્યવસાયમાં નાણાકીય સ્થિતિ સારી રહેશે. મિત્રોની મદદથી તમને સારી નોકરીની ઓફર મળી શકે છે. કાનૂની વિવાદોમાંથી રાહત મળી શકે છે. તુલા રાશિ. સૂર્યગ્રહણના શુભ પ્રભાવથી પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર ગેરસમજણો દૂર થશે. લગ્ન જીવન સારું રહેશે. નવા પરિણીત યુગલોને કોઈ સારા સમાચાર મળી શકે છે. આ સમયગાળા દરમિયાન વ્યવસાયમાં નાણાકીય રોકાણથી મોટો નફો થશે. કાર્યસ્થળ પર તમારા કાર્યની પ્રશંસા થશે. મકર રાશિ. વર્ષનું પહેલું સૂર્યગ્રહણ અને શનિનું ગોચર મકર રાશિના લોકો માટે અનુકૂળ હોવાનું કહેવાય છે. શનિદેવના વિશેષ આશીર્વાદથી બગડેલા કામ બનતા દેખાશે. તમને તમારા વ્યવસાયિક ભાગીદારોનો સહયોગ મળશે. નોકરી કરતા લોકોને સારા સમાચાર મળી શકે છે. પૈતૃક સંપત્તિમાં વધારો થશે. આ સમય દરમિયાન રોકાણમાંથી સારું વળતર મળી શકે છે. મીન રાશિ. મીન રાશિના લોકો માટે સૂર્યગ્રહણ અને શનિનું ગોચરનો સંયોગ ખૂબ જ શુભ અને ફાયદાકારક છે. આ સમયગાળા દરમિયાન શનિદેવના વિશેષ આશીર્વાદને કારણે નોકરી અને વ્યવસાયમાં જબરજસ્ત આર્થિક પ્રગતિ જોવા મળી શકે છે. પિતા અથવા પરિવારના કોઈ વડીલ સભ્ય તરફથી આર્થિક લાભ થશે. લાંબા સમયથી અટકેલું કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે.